મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર। તો આજનો જે આપણો વિડીયો છે તેની અંદર આપણે જબરદસ્ત એક એડિટની સહાયવાળો વિડીયો કરતા શીખવાડવાનો છે। ફૂલ પ્રોજેક્ટની અંદર છે અલાઇટ મોશન દ્વારા તમે આ રીતનો જે એડિટનો વિડીયો છે બનાવતા શીખી શકશો સાવ સરળ સિમ્પલ દરરોજની જેમ। તો આનો નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળશે અને દરરોજ નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સરળ સિમ્પલ રીતે શીખવા માટે બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। તમે દરરોજ નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સરળ સિમ્પલ રીતે આપણી ચેનલની અંદર મળતા રહેશે। दोस्तों अब यहाँ के करता धरता हम हैं। तो डेमोनी अंदर તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો તમારા ફોટાની સાથે બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે। પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ફોનની અંદર જે ગૂગલ એપ્લિકેશન છે અથવા કોઈ બ્રાઉઝરની અંદર અને તમારે સર્ચ કરવાનું છે અલ્પેશ ક્રિએશન 01 આટલું લખીને સર્ચ કરશો નીચે તમને આ સાઇટ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન 01 લખેલી એના પર ક્લિક કરી દેજો। ક્લિક કરશો આ તો ખોલીને આવશે। અહીં આગળ તમને સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરીને અહીં આગળ તમારે કોડ લખી દેવાનો રહેશે। કોડ છે 0893 0893 આટલું લખીને તમે જેવું સર્ચ કરશો નીચે તમને આ ટાઇટલ અને કોડ જોવા મળે છે આના પર ક્લિક કરી દેજો। ત્યાં આગળ તમે જો ક્લિક કરશો આ તમારી પાસે પોસ્ટ આવશે। પોસ્ટમાં તમે નીચે આવશો તો તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ આના પર ક્લિક કરજો। ત્યાં આગળ તમે ક્લિક કરશો તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવી જશે। તમે જ્યારે પ્રોજેક્ટને એડ કરશો ત્યારે તમારી પાસે પ્રોજેક્ટ ખોલીને આવશે। આજે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમે આગળ ઇનપુટ કરી લેજો। यहाँ આગળ તમે જો સ્ટાર્ટિંગની અંદર જે ડાયલોગ બોલાઈ રહ્યો છે તે લખાઈને તમારે તમારે કાંઈ પણ આગળ ટેક્સ્ટ એડ કરવાની જરૂર નથી। અહીં આગળ આવી જવાનું છે। આગળ તમને ઇમેજ જોવા મળે છે રેડી। તો આ ઇમેજ છે નીચે બેકગ્રાઉન્ડની અંદર આના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમને આગળ ઓપ્શન મળશે કલર એન્ડ ફિલ લખેલું એના પર ક્લિક કરજો। નીચે લાઇન છે લાઇન પર ક્લિક કરી દેવાનું છે। લાઇન પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। જે પણ તમારા ફોલ્ડરની અંદર હોય એમાં જઈ અને તમારે જે ફોટા પર વિડીયો બનાવશે સિમ્પલ તે ઇમેજ સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરશો તમારું ઇમેજ છે તે બેકગ્રાઉન્ડની અંદર એડ થઈને આવશે। ત્યાર પછી તમે આગળ જો અલગ અલગ તમને ગ્રુપ દેખાઈ રહ્યા છે। આ ત્રણ ગ્રુપ તમને દેખાય આ ત્રણની અંદર તમારે એક ઇમેજ છે તેને મૂકવાનો છે। તો એના માટે તમને જે ગ્રુપ દેખાઈ રહ્યો છે એના પર ક્લિક કરી દો અને અહીં આગળ તમને ઓપ્શન મળશે એડિટ ગ્રુપ એના પર ક્લિક કરી દો। અહીં આગળ તમને જે ઇમેજ દેખાઈ રહ્યો છે બસ આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે। ત્યાર પછી નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરવાનું છે અને અહીં આગળ પણ તમારે આ રીતે ફોટોને સેન્ડ કરીને લઈ લેવાનું છે જે પણ તમારો ફોટો રાખવો હોય તે અને પ્લસના આગળ પર ક્લિક કરી દેવાનું છે રેડી। બાકી તમારે આગળ સેટ કરવાની જરૂર નથી સેટ થઈને આવે છે રીતે આ રીતનો ફોટો છે તો એકવાર બેક દેવી દેજો। બેક દેવ્યા પછી તમે જો અહીં આગળ જોશો એ તમારો જે ફોટો છે તો જો અહીં આગળ તમને આ રીતે દેખાય છે રેડી। તો કાંઈ તમારે સેટ કરવાની જરૂર નથી બસ ખાલી ફોટો જ એડ કરવાનો છે। ત્યાર પછી આગળ પણ તમને આ રીતના બે ગ્રુપ દેખાઈ રહ્યા છે। આ બેની અંદર અને તમારા ફોટાને સેન્ડ કરી દેવાનું છે જે રીતે આપણે અત્યારે કર્યો છે તે જ રીતે। ત્યાર પછી આગળ આવશો તો તમે આગળ જો આ તમારું બધું કમ્પ્લીટ થઈને આવી જશે। તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે રેડી। આટલું જ તમારે કરવાનું છે તમારો આખો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। ત્યાર પછી ઉપર જે શેરનું આઇકન તમને દેખાડ્યું છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સાથે સેવ થઈને આવી જશે। વિડીયો પસંદ આવે સારો લાગે બનાવવાની રીત સારી લાગે તો બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। મળશે એક નવા વિડીયોની અંદર મિત્રો ત્યાં જી ગુડ બાય।